વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નામાના મૂળ તત્વ ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 6 પેટા આમનું જોઈશું. પેટાનોંધ જોઈશું, સબસિડરી બુક્સ. તો એની અંદર સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં દાખલા શરૂ કરશું. તો સૌથી પહેલાં એ કે પેટા નોંધ કોને કહેવાય. તો મિત્રો, આગળ આપણે પ્રકરણ નંબર 4 જોઈ ગયા, 5 જોઈ ગયા આમનોંધ વિશે. તો આમનોંધના ચોપડાની અંદર આપણે બધાએ વ્યવહારો એક જ ચોપડામાં લખવામાં આવતા. ખરીદનો હોય કે વેચાણ હોય, ખરીદ પરત હોય કે વેચાણ પરત હોય, કોઈ પણ વ્યવહાર છે એક જ વ્યવહારો એક જ ચોપડામાં રાખવામાં આવતા. પણ માનો કે ધંધો બહુ મોટો હોય અને ઘણું બધું લખવાનું હોય, તો પછી ખતાણી કરવામાં, કોઈનું ખાતું શોધવામાં, પછી કોઈ તારણ મેળવવું હોય તો એ કરવામાં બહુ મુશ્કેલી પડે. તો આવું ન થાય એટલે ઘણા બધા વ્યવહાર હોય એટલે દરેક વ્યવહાર માટે એક અલગ અલગ ચોપડો રાખવામાં આવે. દરેક વ્યવહાર માટે શું કરવામાં આવે? એક અલગ અલગ ચોપડો રાખવામાં આવે. એટલે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ. એટલે ખરીદીથી થતી હોય તો ખરીદ નોંધ અલગ, વેચાણ નોંધે અલગ, ખરીદ પરત નોંધે અલગ અને વેચાણ પરત નોંધે અલગ. બહુ વ્યવહારો થતા હોય એટલે એનો આખો ચોપડો જ નોખો રાખવામાં આવે. એટલે એને આપણે પેટા નોંધ કહીએ છીએ. શું કહીએ છીએ? દરેક વ્યવહારો, જે વ્યવહારો ઘણા થતા હોય એ વ્યવહાર માટે અલગ ચોપડો રાખીએ, એને કહેવાય પેટા નોંધ. બરાબર છે? એટલે કીધું કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે. એક જ પ્રકારના ખરીદી એટલે વારંવાર ઘણી બધી ખરીદી થતી હોય. એવો મોટો આપણો ધંધો હોય, ખરીદી બહુ થતી હોય, લાખોની ખરીદી રોજ થતી હોય, લાખોની ખરીદી તેમ લાખોનું વેચાણ રોજ થતું હોય, તો બધા વ્યવહારો ઘણા બધા થાય. આમનોંધ માટે મેળ ન આવે, આમનોંધના ચોપડામાં મેળ ન આવે, એટલા માટે શું કરે? એના માટે અલગ જ એક ચોપડો રાખવામાં આવે છે દરેક વ્યવહારનું. એને પેટા નોંધો કહેવામાં આવે છે. એટલે પેટા નોંધ એટલે શું? એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહાર નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ. એટલે આમનોંધ છે એના ચોપડાની અલગ અલગ નોંધ. એટલે જે વ્યવહારો ઘણા થતા હોય એના માટે અલગ ચોપડો રાખી એને પેટા નોંધ કહેવામાં આવે છે. હવે એના પ્રકાર કેટલા છે? 4 પ્રકાર છે. પેટા નોંધના કેટલા પ્રકાર છે? 4. કયા કયા? એક તો રોકડ મેળ. બરાબર છે? જો આ 4 પ્રકાર છે ને, 4 પ્રકારના અલગ અલગ પ્રકરણ છે. આ રોકડ મેળનું અલગ પ્રકરણ છે. પછી આ પ્રકરણમાં આપણે આ જોવાનું છે, માલ અંગેનું બીજો પ્રકાર છે ને, એના વિશે આ ચેપ્ટરમાં આવશે, ચેપ્ટર નંબર 6 માં. આ હુંડીનું પણ અલગ ચેપ્ટર છે અને ખાસ આમનોંધનું પણ અલગ ચેપ્ટર છે. એટલે આ 4 પ્રકારના અલગ અલગ ચેપ્ટર છે. બરાબર છે? એટલે અત્યારે ખાલી આપણે આ માલ અંગેની પેટાની વિશે આપણે સવિસ્તર જોશું. આનું ખાલી ટૂંકમાં માહિતી કરશું, કારણ કે એના જે જ્યારે ચેપ્ટર આવશે ત્યારે આપણે એના વિશે વધારે માહિતી જોઈશું. અત્યારે પેટાનોંધના પ્રકાર 4 છે એ જોઈ લઈએ. તો રોકડ મેળ. તો પેટાનોંધ છે રોકડ મેળ છે. તો રોકડ મેળમાં પણ પ્રકાર છે 3. સાદો રોકડ મેળ એટલે 1 ખાનાવાળો, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. જ્યારે રોકડ મેળનું ચેપ્ટર આવશે ત્યારે આપણે જોઈશું. બરાબર છે? તો 1 ખાનાવાળામાં ખાલી રોકડના વ્યવહાર નોંધાય. 2 ખાનાવાળામાં કયા 2 ખાના હોય? રોકડ અને બેંક, એટલે બેંકના વ્યવહાર અને રોકડના વ્યવહાર નોંધાય. પછી 2 ખાનામાં વાળામાં 3 પ્રકાર છે. એક રોકડ બેંક, રોકડ વટાવ અને બેંક વટાવ. તો 2 ખાનાવાળામાં રોકડે નોંધાય અને બેંકનું ખાનું હોય તો બેંક નોંધાય. પછી રોકડ અને વટાવનું હોય તો રોકડ અને વટાવ 2 નોંધાય. અને બેંક અને વટાવ હોય તો બેંક અને વટાવ એમ 2 નોંધાય. રોકડ ઉપર વટાવ આપીને તો એ બેનું ભેગું થાય એટલે રોકડ વટાવ. બેંક પોતે વટાવ લે. બરાબર છે? આપણે કંઈ કાપી આપણા દ્વારા આપણે એની સેવા લીધી હોય તો એ આપણા પાસેથી કમિશન લે, એને વટાવ કહેવાય. એટલે એવો બેંક કંઈ વટાવ કાપે તો એ બેંક અને વટાવનું ખાનું કહેવાય. આપણે રોકડમાં વટાવ લઈએ કે આપીએ, રોકડ વટાવનું ખાનું કહેવાય. અને રોકડ અને બેંક એટલે બેંક વ્યવહાર, રોકડ વ્યવહારો જેમાં લખાતા હોય રોકડ બેંક કહેવાય. એટલે રોકડ મેળના અને ખાલી રોકડના વ્યવહાર નોંધાય એને 1 ખાનાવાળો રોકડ મેળ કહે છે. 2 વ્યક્તિઓ નોંધાય ને 2 ખાનાવાળો, અને 3 વ્યક્તિઓ નોંધાય ને 3 ખાનાવાળો રોકડ મેળ કહેવામાં આવે છે. એ આપણે જ્યારે રોકડ મેળનું ચેપ્ટર જોઈશું ત્યારે વિશેષ આપણે સમજશું. તો રોકડ મેળ પહેલો પ્રકાર. એમાં પાછા 3 પેટા પ્રકાર જોયા. માલ અંગેની પેટા નોંધ આ બીજો પ્રકાર છે. માલ અંગેની પેટા નોંધ
એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એમાં પણ 4 પ્રકાર. કેટલા પ્રકાર? 4. રોકડમાં 3 હતા, આમાં કેટલા પ્રકાર છે? 4. એ કેટલા પ્રકાર છે? તો આ ચેપ્ટરમાં આપણે આ 4 પ્રકાર વિશે જોવાનું છે. ખરીદ નોંધની અંદર શું નોંધાય? માલની ઉધાર ખરીદી, રોકડ નહીં, ધ્યાન રાખજો. માલની ઉધાર ખરીદી હોય એ જ નોંધાય. વેચાણ નોંધમાં આપણે જે ઉધાર માલ વેચ્યો એ જ નોંધાય. ખરીદ પરતમાં ઉધાર ખરીદ કરેલ માલ પરત કર્યો, આપણે માલ ખરીદ કર્યો હોય અને પછી ન ગમતો હોય કે બીજું કોઈ ડિફેક્ટિવ હોય તો પરત કરીએ એટલે એ ખરીદ પરત નોંધ કહેવાય. વેચાણ પરત નોંધ એટલે આપણે ઉધાર વેચેલો માલ હોય એ પરત આવેલો હોય તો એ વેચાણ પરત નોંધ. તો આ 4 પ્રકારના વ્યવહારો આ પ્રકાર નંબર 6માં આપણે બીજા પ્રકાર વિશે જોવાનું છે. બાકી તો આ બધાના ચેપ્ટર અલગ છે, તો એ અલગ ચેપ્ટરમાં જોવાનું છે. આ ખાલી પ્રકાર પૂરતું જ લખ્યું છે, એના વિશે દાખલાઓ આ ચેપ્ટરમાં નહીં હોય. બરાબર છે? એટલે ચેપ્ટર નંબર રોકડ મેળ એ અલગ છે, હુંડીનો અલગ છે અને ખાસ આમનોંધનું પણ ચેપ્ટર અલગ છે. બરાબર છે? તો આપણે અત્યારે બીજા પ્રકાર વિશે આ ચેપ્ટરમાં જોવાનું છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ, એના વિશે આપણે સવિશેષ જોઈશું. ત્રીજો પ્રકાર છે હુંડી અંગેની પેટા નોંધ. એમાં 2 હુંડી હોય, લેણી હુંડી અને દેવી હુંડી. હુંડીના પ્રકાર 2, લેણી હુંડી ને દેવી હુંડી. એટલે લેણી હુંડીમાં લખેલી હુંડી નોંધવા માટે અને દેવી હુંડીમાં સ્વીકારેલી દેવી હુંડી નોંધવા માટે. જે આપણે હુંડી લખીએ ને એને લેણી હુંડી કહેવાય, જે લખે એ લેણી હુંડી કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ લેણી હુંડી લખી એને દેવી હુંડી લેણી હુંડી કહેવાય. એ સામેવાળો સ્વીકારે તો એના માટે એ સ્વીકારેલી હુંડી કહેવાય, એટલે કે દેવી હુંડી કહેવાય. તો આ 2 પ્રકારના હુંડીના પ્રકાર છે. તો બંને પ્રકાર માટે અલગ અલગ ચોપડો રાખીએ તો લેણી હુંડી નોંધ માટે અલગ ચોપડો રાખ્યો એને લેણી હુંડી નોંધ કહેવાય, અને દેવી હુંડી માટે અલગ ચોપડો રાખ્યો એને દેવી હુંડી કહેવાય. પછી ખાસ આમ નોંધ, આમાંથી કોઈ પણ વ્યવહાર ન આવ્યા હોય, બાકી કોઈ એવા વ્યવહાર થાય એ બધા વ્યવહારો ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. એવા કયા કયા વ્યવહારો? તો હવાલા નોંધ, આખર નોંધ, ખાતા ફેરબદલી નોંધ. કોઈ હવાલા નોંધ હોય, પછી આખર સ્ટોકની કોઈ નોંધ હોય, ફેરબદલી ખાતા નંબર હોય. બરાબર છે? ફેરબદલી કરવાનું, ખાતાનું ફેરબદલી કરવાનું. વેચાણ નોંધમાંથી ખરીદ નોંધ, ખરીદ નોંધ વેચાણ નોંધ કરવાની હોય, ભૂલથી લખાઈ ગયું હોય. એના સિવાય મિલકતની ઉધાર ખરીદી કરી, આમાં ક્યાંય મિલકત નહીં આવે. દાખલા તરીકે ધંધા માટે મિલકત ખરીદી હોય, ફર્નિચર ખરીદ્યું હોય. બરાબર છે? એ બધી ખાસ આમ નોંધમાં આવશે. પછી વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જેવા કે ગાલખા, ધર્માદા કરેલ માલ હોય, અકસ્માતથી કે આગથી નુકસાન થયેલું હોય, ચોરી થયેલો માલ હોય. બરાબર છે? પછી લેણી હુંડી, વેચાણ શેરો કરવાનું હોય. આ બધા પ્રકાર એ આ ત્રણેયમાં આવતા નથી. તો આવા બધા વ્યવહારો છે એ બધા ખાસ આમનોંધમાં લખવામાં આવે છે. તમને પ્રશ્ન પણ પૂછાય છે કે ખાસ આમનોંધમાં કયા વ્યવહાર નોંધવામાં આવે છે? તો આ હવાલા નોંધ, આખર નોંધ, ખાતા ફેરબદલી નોંધ, પછી મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ, પછી ધર્માદા માલ, ગાલખા, અકસ્માતથી થયેલ નુકસાન, લેણી હુંડી, વેચાણ શેરો વગેરે નોંધ કરવામાં આવે છે. એટલે આ ચેપ્ટર વિશે આપણે અત્યારે આટલું જ જોશું, કારણ કે એના વિશે ચેપ્ટર અલગ છે. એટલે જ્યારે ચેપ્ટર આવશે ત્યારે સમજશું. હવે આપણે પેટા નોંધ રાખવાથી શું ફાયદા થાય? તો પહેલો ફાયદો છે કાર્યની વહેંચણી યોગ્ય રીતે થાય છે. કારણ કે આમાં ખરીદ નોંધ એટલે ખરીદી જ કરવાની હોય, વેચાણ નોંધ એટલે વેચાણ જ કરવાનું હોય, વેચાણ પરત એટલે વેચાણ નોંધ પરત નોંધવાની હોય, ખરીદ પરત એટલે ખરીદ પરત નોંધવાની હોય. એટલે 4 માણસોને બેસાડી ચારેયને અલગ અલગ ચોપડા આપી દઉં એટલે એકદમ ઇઝી સરળ કાર્ય થઈ જાય. કાર્યની એમાં બીજો ફાયદો શ્રમ વિભાજન, એટલે શ્રમ વિભાજન પણ થઈ જાય. એક જ વ્યક્તિને કામ ન કરવું પડે. આમનોંધમાં તો એક જ વ્યક્તિને કામ કરવું પડે. જે વ્યવહાર આવે બધા આમનોંધના ચોપડામાં લખવા પડે. બરાબર? આમાં ખરીદી હોય તો અલગ માણસ, વેચાણ માટે અલગ માણસ, ખરીદ પરત માટે અલગ માણસ, વેચાણ પરત માટે અલગ માણસ. એટલે શું છે? કાર્ય ઝડપથી થાય, સરળ થાય અને શ્રમ વિભાજન યોગ્ય રીતે થઈ શકે. બીજો ફાયદો છે શ્રમ વિભાજન. જે વ્યક્તિ જે હિસાબમાં નિષ્ણાત હોય તેને કાર્ય સોંપી તો ઝડપથી અને સરળતાથી કાર્ય પૂર્ણ થાય છે. પછી ત્રીજો ફાયદો છે ઓડિટનું કાર્ય ઝડપથી થાય, કારણ કે દરેક વ્યવહાર અલગ અલગ હોય. ખરીદીના વ્યવહાર જોવા હોય તો બસ ખરીદ નોંધ લઈ લો એટલે ઓડિટ જોઈ શકે. વેચાણના વ્યવહાર જોવા હોય તો વેચાણ નોંધ લઈ લો એટલે વેચાણ નોંધ દઈ શકે. ખરીદ પરત, વેચાણ નોંધ એવી રીતે કાંઈ પણ વ્યવહાર જોવા હોય તો એનો અલગ ચોપડો હોય એટલે ઓડિટથી ઝડપી ઓડિટ થાય. આમ નોંધ હોય તો એ પહેલાં ખરીદી ક્યાં કરી તો બધા અલગ અલગ પાના ફેરવવા પડે. વેચાણ નોંધ પર ફેરવવું પડે, મળે નહીં જલ્દી. આમ તો ખરીદી એટલે ખરીદનો ચોપડો હાજર એટલે ઓડિટ જલ્દી થઈ જાય છે. હિસાબો સરળતાથી અને ઝડપી તૈયાર થાય છે. હિસાબો ખરીદી કેટલી થઈ બસ ટોટલ વ્યવહાર મારી દો તરત ખબર પડી જાય. વેચાણ કેટલું થયું વેચાણનું ટોટલ મારી દો તરત ખબર પડી જાય. જ્યારે આમનોંધમાં શું હોય? ખરીદના વેચાણના બધા ભેગા વ્યવહારો એટલે બધું ગોતવું પડે કયા વ્યવહારો ખરીદીના કયા વેચાણ.
આમ તો તરત જ છેલ્લે ટોટલ મારી દઉં એટલે ખબર પડી જાય કે આટલી ખરીદી અને આટલું વેચાણ ને આટલી ખરીદ પરત ને આટલી વેચાણ પરત આપણને તરત ખ્યાલ આવી જાય. એટલે કે હિસાબો સરળતાથી ઝડપથી તૈયાર થાય છે. તારણરૂપ માહિતી જલ્દીથી મળે છે. એટલે કે આપણે ખરીદી કેટલી થઈ એ જોવું હોય તો જલ્દી મળી જાય, વેચાણ કેટલું થયું એ જોવો તો જલ્દી મળી જાય, પછી વેચાણ પરત કેટલું થયું, ખરીદ પરત કેટલું થયું એ જોવો તો જલ્દીથી એનો આંકડો આપણને મળી જાય. કારણ કે દરેકના ચોપડા અલગ અલગ હોય છે. ચોપડાનું કદ નાનું થાય ને ખતવણી ઝડપી થાય. હવે આમ નોંધમાં તો બધા વ્યવહાર ભેગા એટલે મોટો ચોપડો થાય. આમાં તો દરેક વ્યવહાર અલગ અલગ, ખરીદી માટે અલગ, વેચાણ માટે અલગ, ખરીદ પરત માટે અલગ, બરાબર છે. પછી વેચાણ પરત માટે અલગ અને બીજા નોંધ હોય તો ખાસ આમ નોંધ એનો પણ ચોપડો અલગ. એટલે બધા ચોપડા અલગ રાખવાથી ચોપડાનું કદ શું થઈ જાય છે? ઘટી જાય છે. અને ખતવણી પણ જલ્દી થઈ જાય. ખરીદીની ખતવણી કરી હોય તો ખરીદનો ચોપડો લઈ લો, વેચાણની ખતવણી કરી તો વેચાણનો ચોપડો લઈ લો. તરત જ આપણે દરેક આઈટમ અલગ હોવાથી તરત ખતવણી કરી શકીએ છીએ. આંતરિક અંકુશ જાળવવામાં સરળ થાય છે. આપણે કોઈ ખરીદીની અંદર કે વેચાણની અંદર કાંઈ ગાલફેલ ન થાય. નોકર હોય તે કાંઈ આપણને વેચાણ કર્યું હોય અને માલ ગાલફેલ કર્યો હોય તો તરત ખ્યાલ આવી જાય. તો આપણે દાખલા તરીકે આજે વેચાણ થયું છે તો આજની આઈટમના તમે ટોટલ મારી દો, એટલા રૂપિયા આપણી પાસે હોવા જોઈએ ગલામાં, બરાબર છે. જો એટલા રૂપિયા ના નીકળે તો આપણને ખબર પડી જાય કે ગોલમાલ થયેલી છે. જ્યારે આમ નોંધમાં શું થાય? ખરીદ, વેચાણ પરત, ખરીદ પરત બધું ભેગું નોંધાતું હોય. હવે કેટલી ખરીદી આપણે આજે કરી માલી, કેટલું વેચાણ કર્યું, એટલે આપણને બધા આઈટમમાં નોંધવું પડે. એમાં એકાદી આઈટમ ભૂલાઈ ગઈ તો રોકડમાં ખબર ન પડે કે આટલી જ રોકડ આવી ગઈ, બરાબર છે. એટલે આની અંદર શું થાય છે કે આંતરિક અંકુશ જાળવવામાં ખબર પડી જાય કે આ કર્મચારીએ કેટલી ખરીદી કરી છે એટલો આટલા રૂપિયા જવા જોઈએ, કેટલું વેચાણ કર્યું છે તો આટલા રૂપિયા આવવા જોઈએ. તો એ પ્રમાણે આંતરિક અંકુશ રહે છે, બરાબર છે. એટલે કોઈ ઘાલમેલ કરી શકતું નથી. ઉધાર ચિઠ્ઠી કેને કહેવાય? તો જે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લખાય તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય. એટલે કે ખરીદ પરત નોંધ કહેવાય એક જાતની. આપણે માલ ખરીદ્યો હોય, એ આપણને ન ગમતો હોય અથવા તો ડિફોલ્ટવાળો આવ્યો હોય તો આપણે શું કરીએ? એક કાગળ લખી અને નોંધ લખી કે આ કિંમતનો આટલો માલ, બરાબર છે. પછી એને લખી કે ભાઈ તમે અમને વળતર આપજો, એટલે કે એ પૈસા અમને અમારે ખાતે જમા કરી નાખજો અથવા અમને પાછા આપજો, બરાબર છે. એટલે એ જે ચિઠ્ઠી લખવામાં આવે એ ચિઠ્ઠીને એટલે કાગળની નોંધને શું કહેવામાં આવે છે? ઉધાર ચિઠ્ઠી કહેવામાં આવે છે. ઉધાર ચિઠ્ઠી એટલે કે ખરીદેલો માલ પરત કરવો તે ખરીદ પર માલની નોંધ. એવી રીતે જમા ચિઠ્ઠી જ્યારે આપણે કોઈકને આપ્યો હોય અને એ આપણને પરત કરે અને એ આપણને ચિઠ્ઠી મોકલે કે મને આટલા પૈસા મારા જમા કરી નાખજો, તો એ કહેવાય જમા ચિઠ્ઠી. આપણે જેમ માલ કરીએ, ખરીદેલો માલ પરત કરીએ છીએ, બરાબર છે, તો એને કહેવાય ઉધાર ચિઠ્ઠી. આપણે કોઈને માલ વેચેલો હોય અને ગ્રાહક આપણને પરત કરે અને એ કહે કે મારી રકમ તમે જમા કરજો, તો એને કહેવાય છે જમા ચિઠ્ઠી. એટલે જ્યારે કોઈ ગ્રાહક તે ઉધાર ખરીદેલ માલમાંથી જે માલ પરત કરે તે માલની કિંમત જમા કરવા માટે લખવામાં આવતી ચિઠ્ઠીને જમા ચિઠ્ઠી કહેવામાં આવે છે. એટલે કે વેચાણ પરત માલની નોંધ. વેચાણ આપણે યાદ રાખવા માટે લખી છે કે વેચેલો માલ પરત આવે એટલે જમા ચિઠ્ઠી અને ખરીદ કરેલો માલ પરત જાય એટલે ઉધાર ચિઠ્ઠી. ટૂંકમાં આટલું યાદ રાખવાનું છે. અને આ એનો નમૂનો છે. પહેલાં તારીખ લખાય, વેપારી નામ લખાય, આવક ભરતિયા નંબર લખાય, ખાતા વેપાર નંબર લખાય અને રકમ લખાય. કાંઈ નથી, એ તારીખ લખો ને વેપારી નામ લખો, કયો વેપારી પાસેથી આપણે ખરીદી કરી છે એ લખવાની એની રકમ લખો, બસ. એકદમ ઇઝી ને સરળ પ્રકરણ છે, કોઈ જાતની તકલીફવાળું નથી, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોથી મિત્રો આપણે દાખલા જોઈશું. તમારા મિત્રોને મારો વિડીયો ફોરવર્ડ કરજો, તમે પણ સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો અને કાંઈ મુશ્કેલી હોય તો કમેન્ટ કરીને જણાવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.